નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન અને પાઠ નંબર 16 આબોહવા એની ચર્ચા આપણે કરવાના છે. એમાં આબોહવા ચેપ્ટરની અંદર આપણે ભારતના ઋતુ ચક્રની વાત કરી હતી, બરાબર. ત્યાર પછી ઋતુ પરિવર્તન કેમ થાય છે, ભારતની આબોહવાની વિવિધતા એ સંદર્ભની વાત આપણે કરી હતી અને આબોહવાને અસર કરતા પરિબળો સંદર્ભની વાત કરી હતી. છેલ્લા વિડીયોની અંદર આપણે ભારતના ઋતુચક્રની વાત કરી હતી. એમાં શિયાળો, ઉનાળો, ચોમાસું અને પાછા પડતા મોસમી પવનો એ સંદર્ભની અંદર આપણે પ્રથમ ઋતુ શીત ઋતુની વાત કરી હતી કે જે શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરીની વાત કરી હતી. હવે આપણે જે વાત કરવાના હતી ગ્રીષ્મ ઋતુ માર્ચથી મે કે જેને આપણે ઉનાળો તરીકે ઓળખીએ છીએ. એમાં માર્ચથી મે મહિના દરમિયાન એ 3 માસનો સમયગાળો જેને આપણે એમ કહીએ કે એને ઉનાળો તરીકે આપણે ઓળખીએ અને એ સૂકો અને ગરમ હવામાનવાળો ઋતુગાળો હોવાથી એને આપણે ઉનાળો તરીકે ઓળખીએ છીએ, બરાબર. અને માર્ચથી મે મહિના સુધીમાં જમીન ભાગો ઉપર ભારતના જમીન ભાગો ઉપર સૂર્યના લંબ કિરણો પડે છે અને ક્રમશઃ પડતા જાય, તેથી ભૂમિ ભાગો વધારે ગરમ અને ગરમ થાય છે. એટલે કે ગરમ થવાના કારણે તાપમાન ઊંચું જાય છે. એટલે કે માર્ચ મહિનો ખાસ કરીને દક્ષિણ ભારત માટે સૌથી ગરમ છે. માર્ચ મહિનાની અંદર આ દક્ષિણ ભારતની ઉત્તર એ વધારે ગરમ છે કારણ કે એને સૂર્યના કિરણો સીધા પડે છે તેથી. તો આ સમયે કેટલાક સમય તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી રહે છે. તાપમાન કેટલું થાય 40 માર્ચની અંદર દક્ષિણ ભારતની અંદર. જ્યારે એપ્રિલ મે મહિનો એ દરમિયાન મધ્ય અને ઉત્તર ભાગ અને ઉત્તર ભારતની અંદર સૌથી વધારે ગરમીનો અનુભવ થાય છે. એમાં કેટલાક સમય તાપમાન લગભગ 45 થી 50 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જાય છે. એટલે કે આ ઉનાળાના સમગ્ર ભારતમાં એકંદરે ગરમી અનુભવાય છે, ગરમીનું પ્રમાણ વધે છે. હવે આપણે જોયું કે દક્ષિણ ભારતમાં માર્ચની અંદરની વાત કરી કે ત્યાં લગભગ 40 ની વાત કરી, પણ ઉપર જોયું તો આપણે 45 થી 50 મધ્ય ભારત અને ઉત્તર ભારતની અંદર. તો આવું કેમ? તેનું મૂળ કારણ છે કે નીચે વિકલ્પની વાત આવે ત્યાં ત્રણેય બાજુએ દરિયા કિનારો છે અને ઉચ્ચ પ્રદેશની ઊંચાઈના કારણે ઉનાળો ઘણો સૌમ્ય હોય છે. એટલે કે ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતમાં ગરમીનું પ્રમાણ ઓછું હોય એ સાબિત થાય છે. એટલે કે ઉત્તર ભારતની સરખામણીએ તાપમાન અહીંયા આ નીચે જાય છે. આગળ મેં વાત કરી કે 40 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે ઉત્તર ભારતની અંદર આપણે જોઈએ તો 45 થી 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થાય છે. તો એ આપણે ઉદાહરણ તરીકે જોઈએ દાખલા તરીકે કે ઉત્તર ભારતની વાત કરીએ, દિલ્હી, અલ્હાબાદનું તાપમાન જ્યારે વાત કરીએ તો અનુક્રમે લગભગ 34 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થતું હોય છે ઉનાળામાં. કેટલું? 34. જ્યારે દક્ષિણની અંદર એટલે કે વિકલ્પની અંદર મદુરાઈનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ, બેંગ્લોરનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ, કોચી કે લગભગ 27 ની આસપાસમાં રહે છે. એટલે કે 27-30 સુધીનું તાપમાન આપણને દેખાય છે. જ્યારે ઉત્તર ભારતની અંદર દિલ્હી, અલ્હાબાદની વાત કરીએ 34 થી ઉપર દેખાય છે. એટલે કે એની તાપમાનની અસર જેને કહેવામાં આવે એ સ્પષ્ટ ખ્યાલ આવે છે. તો અહીંયા દક્ષિણમાં તાપમાનમાં સમુદ્રની અસર અને ભૂપૃષ્ઠની ઊંચાઈ ત્રણેય બાજુએ સમુદ્ર કિનારો હોવાના કારણે અને ભૂપૃષ્ઠની ઊંચાઈ હોવાના કારણે એની અસર આપણને દેખાય છે. હવે વાત બ્રેકેટની અંદર આપણે કરીશું. બ્રેકેટમાં તમારા પુસ્તકમાં લખેલું છે નોર્વેસ્ટર અને લૂ, એ વાત હું તમને અહીંયા સમજાવું છું, બરાબર. અહીંયા બતાવ્યું છે એ પણ આપણે જોઈશું. તો નોર્વેસ્ટર અને લૂ બે સંદર્ભની વાત. તો ઉત્તર ભારત અને ઉત્તર પશ્ચિમ ભારત આ પૂર્વ ભારત એ તરફની વાત આવે તો હવાનું હલકું દબાણ અને પૂર્વમાં છે બિહાર સુધી વિસ્તરેલું હોય છે આ તરફ. અને જેના લીધે ઝારખંડ, ઓડિશાની અંદર ઉચ્ચ પ્રદેશો વિસ્તારોમાં ખૂબ જ ગરમી અનુભવાય છે અને ત્યારે તેને શું કહેવાય? નોર્વેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે અને જેને સ્થાનિક લોકો કાળ વૈશાખી તરીકે ઓળખવામાં આવે છે.
શું કહેવાય? કાળવૈશાખી. એટલે કે તાપમાન ખૂબ જ વધી જાય છે અને એના કારણે ઘણી વખતે તોફાનો પણ થાય, પવન આવે અને એના કારણે નુકસાન પણ થાય છે. એટલે કે એની અસર આ પૂર્વ ભાગ ઉપર વધારે દેખાતી હોય. ત્યારબાદ ઋતુની વાત કરીએ જે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ભારતની અંદર સૂકા પ્રદેશોની અંદર એટલે કે અહીંયા ગુજરાત, રાજસ્થાન આ વિસ્તારની વાત આવે, બરોબર. અહીંયા આ જમીન ભાગોમાં ધૂળની ડમરીઓ એ ધૂળના તોફાનો અતિ સામાન્ય છે અને ઉનાળામાં ખાસ કરીને મે મહિનામાં ઉત્તર ભારતમાં અતિ ગરમ પવનો ફૂંકાય છે અને જે લૂ તરીકે ઓળખવામાં આવે છે. અને અતિશય ગરમીથી મનુષ્યો, પશુ પક્ષીઓ પણ મૃત્યુને ભેટે છે. લૂના કારણે અતિશય ગરમી પડવાના કારણે પશુ પક્ષીઓ પણ મૃત્યુ પામે છે. તો અહીં આપણે નોર્વેસ્ટર્ન લૂની વાત કરી, એની સાથોસાથ અહીં આપણે થોડીક વાત કરી બંગાળની ખાડી અને અરબ સાગર પરથી આ ઋતુમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત તૈયાર થાય છે. ચક્રવાતો એટલે કે તોફાન, ખાસ કરીને બંગાળની ખાડીની વાત આવી તો અરબ સાગર પર એ ચક્રવાત ક્યારે ઊભા થાય છે અને એના કારણે દેશનો મોટો ભાગ ઉનાળામાં ગરમ અને સૂકું હવામાન અનુભવાય છે. તો આ ઉષ્ણકટિબંધના કારણે ચક્રવાતો થવાના કારણે ક્યારેક તોફાનો ઊભા થાય તો કિનારાવાળા વિસ્તારમાં નુકસાન પણ કરે છે. અને આ સમય દરમિયાન કેટલીક વાર ખાસ એમ તો મોટાભાગે ઉનાળામાં વરસાદ પડતો નથી, પરંતુ માસના એટલે કે મે માસના આખરની વાત કરીએ ત્યારે ત્યાં કેટલીક વાર મલબારના કિનારે આ અહીંયા આ મલબારના કિનારે ક્યારેક વરસાદ પડે છે અને જે આમ્રવૃષ્ટિમાંથી અહીંયા લખેલું છે આમ્રવૃષ્ટિ કેરીને પાકને માફક આવે છે અને કોફીના પાક માટે ઘણો ઉપયોગી છે. કે જે કેરી વરસાદ પડે તો મોટી થઈ જાય કહેવાનો મતલબ, તો એ કેરી પાક માટે ઉપયોગી અને આમ્રવૃષ્ટિ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે મે માસના અંત ભાગમાં થોડો ઘણો ક્યાંક વરસાદ પડતો હોય છે. હવે આપણે વાત કરવાના છે વરસાદ. વર્ષા ઋતુ એટલે કે જૂનથી સપ્ટેમ્બર, કે જે ભારતની મહત્વની ઋતુ છે કે એટલે કે આપણી ખેતી પ્રધાન દેશ ભારત, ખેતી પ્રધાન દેશ હોવાના કારણે વર્ષા ઋતુ આપણા માટે ખૂબ જ મહત્વની ગણાય છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાનની વાત કરીએ તો દેશનું 80% વરસાદ આ વર્ષા ઋતુમાં પડે. મોટાભાગે ભારતની અંદર વરસાદ આ સમયગાળા દરમિયાન પડતો હોય છે અને એ સમય દરમિયાન ભારતનો ખેડૂત વર્ષા ઋતુના આરંભથી ખેતીની પ્રવૃત્તિમાં ગૂંથાઈ જાય છે. ટૂંકમાં આ ઋતુમાં થતો વરસાદ અને ભેજવાળું અને વાદળછાયું હવામાન ભારત તરફ વાતા દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્ય કોણી મોસમી પવનોને આભારી છે. નૈઋત્ય કોણી મોસમી પવનો જેને કહેવામાં આવે છે, એટલે કે આ ઋતુને નૈઋત્ય અને મોસમી પવનની ઋતુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મોટાભાગે નૈઋત્ય કોણી પવનો વાતા હોવાના કારણે એને નૈઋત્યના મોસમી પવનો તરીકે પણ ઓળખવામાં આવે છે. દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્ય વિભાગ ખૂણાની વાત કરીએ બરાબર, અને જેના કારણે લગભગ ભારતના બધા જ વિસ્તારોમાં વરસાદ પડતો હોય છે. આ નૈઋત્ય કોણી વરસાદ લાવવાનું કામ કરે છે. હવે જોઈશું કે મે મહિનાના અંત ભાગ સુધીમાં ભારતમાં મધ્ય ભૂમિ ભાગોમાં અને ઊંચા તાપમાનના કારણે હવાનું હલકું દબાણ રચના થાય છે મધ્ય ભાગે, અને એ સમયે દક્ષિણે હિન્દ મહાસાગરની વાત આવી. એ નીચે હિન્દ મહાસાગરમાં ભારે દબાણ, અહીંયા હલકું દબાણ છે, અહીંયા ભારે દબાણ છે. તેથી હિન્દ મહાસાગર પરથી વાતા પવનો ઉત્તરના હલકા પવનો ભેજવાળા હોવાથી ત્યાં વરસાદ લાવવાનું કાર્ય કરે, એટલે કે હલકા દબાણ તરફ ખેંચાઈ જાય કહેવાનું બરાબર. તો આ હિન્દ મહાસાગર પરથી વાતા પવનો એ દક્ષિણથી ઉત્તર તરફ પ્રયાણ કરે છે અને એના કારણે જૂનથી સપ્ટેમ્બર સુધી સમુદ્ર પરથી ઉનાળાના મોસમી પવનો આવે છે, જે ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવવાનું કાર્ય કરે છે. તો ખાસ કરીને કે અહીંયા આપણો ભાગ દક્ષિણનો દ્વીપકલ્પ યાદ રાખજો બરાબર, કે દ્વીપકલ્પીય આકાર હોવાના કારણે દ્વીપકલ્પની અસર એ દ્વીપકલ્પના કારણે નૈઋત્ય કોણી મોસમી પવનો બે ભાગની અંદર વહેંચાય છે. એ ભાગીમાંથી બે ભાગમાં
કરી છે બરાબર। એ બે ભાગમાં વહેંચાઈ છે। કેમ વહેંચાઈ છે તો આપણે ઉર્ધ્વાકારની વાત કરીએ ઊંધો ત્રિકોણ વિકલ્પ એટલે આ દક્ષિણમાંથી જે પવનનો જે વાય છે અને એ પવનો આ રીતે એક આ ભાગમાં જાય અને બીજો આ ભાગમાં જાય। એ રીતે બે ભાગની અંદર વહેંચાઈ જાય છે એટલે કે એક અરબ સાગર પરથી વાતા પવન અને બીજું બંગાળની ખાડી પરથી વાતા પવન એમ બે ભાગની અંદર થાય છે। તો આપણે પહેલા જોઈશું અરબ સાગર પરથી વાતા પવન એટલે આ તરફ। તો અહીંયા ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભની વાત કરીએ તો જૂનથી શરૂઆત થાય। આપણે જૂનથી સપ્ટેમ્બર લખ્યું છે બરાબર। જૂનથી શરૂઆતમાં એ દક્ષિણ ભારતથી એટલે કે અહીંયા, કારણ કે અહીંયા એક ભાગ આ રીતે જાય। આપણે પહેલા વાત કરી છે અરબ સાગર પરથી વાતા પવન એટલે કે ભારતનું છેલ્લું રાજ્ય એટલે કેરળ। તો આ કેરળમાંથી શરૂઆત થાય છે અને અરબ સાગર પરથી આ પવનની આડે આગળ જાય એટલે અહીંયા પશ્ચિમ ઘાટ આવે બરાબર। પશ્ચિમ ઘાટ પશ્ચિમ ઘાટ આવે એટલે એ વરસાદના કારણે એ પશ્ચિમ ઘાટ એને ઉપર એ તરફ વરસાદ લાવે એટલે કે સમગ્ર કિનારે પશ્ચિમના ઢોળાવ ઉપર ભારે વરસાદ પડે અને પશ્ચિમ ઘાટને વળવીને જ્યારે તે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોમાં પહોંચે ત્યારે ભેજનું પ્રમાણ ઘટી જાય છે। હવે શું થાય કે અંદરના ભાગમાં બરાબર ધ્યાન રાખજો આ પશ્ચિમ ઘાટ છે અને પશ્ચિમ ઘાટની પશ્ચિમે જ્યારે એ પવન ઉપર વળગીને જાય છે આ તરફમાં ત્યારે એનું ભેજનું પ્રમાણ ઘટી જાય છે એટલે કે ત્યાં પ્રમાણ ઓછો વરસાદ પણ ઓછો થઈ જાય કે જેને આપણે વર્ષાછાયાનો પ્રદેશ તરીકે ઓળખીએ। યાદ રાખજો એને શું કહેવાય? વર્ષાછાયાનો પ્રદેશ। અહીંયા ધ્યાન રાખજો જેને એમ કહેવાય કે અહીંયા એક મેં ચિત્ર બતાવ્યું છે બરાબર ધ્યાન રાખજો બરાબર કે ઊંચાઈવાળો ભાગ છે એટલે કે આ તરફથી જે પવનો જે વાય છે અહીંયા મેં જેવું બતાવ્યું છે એ તરફથી પવનો જે ભેજવાળા પવનો અને અહીંયા પશ્ચિમ ઘાટ આવે એટલે કે આ પશ્ચિમ ઘાટ સમજી લેજો બરાબર। તો એના કારણે શું થાય કે એ પવનો અહીંયા આ તરફ પકડાય એટલે આ તરફ વાતાભિમુખ સાઈડ કે જ્યાં ભારે વરસાદ પડે છે જેને વાતાભિમુખ તરીકે ઓળખવામાં આવે અને એ આગળ જતા ઊંચે જતા એનું ભેજનું પ્રમાણ ઘટી જાય છે। બધો વરસાદ આ તરફ વરસી ગયેલો હોય અને એ ઘાટને ઓળંગીને આ તરફમાં જતા ભેજનું પ્રમાણ ઘટી જાય છે અને એને શું કહેવાય? વાતાભિમુખ, જેને આપણા પુસ્તકની અંદર શબ્દ આવે છે વર્ષાછાયાનો પ્રદેશ। યાદ રાખજો એક જ વસ્તુ છે વાતાભિમુખ એટલે કે વર્ષાછાયાનો પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે આ તરફની અંદરમાં વરસાદનું પ્રમાણ ઘટી જાય છે જે વાતાભિમુખ એટલે કે વર્ષાછાયાના પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે। તો આપણે ઉદાહરણ તરીકે અહીંયા વાત કરીશું તો વાતાભિમુખ સાઈડ એ મુંબઈની વાત આવે બરોબર। એ વાતાભિમુખ સાઈડ એટલે કે આ તરફમાં છે અહીંયા મુંબઈ બરોબર કે જ્યાં 200 સેમી જેટલો વરસાદ પડે કેટલો અહીંયા આ તરફમાં 200 સેમી જેટલો વરસાદ પડે પરંતુ એ પશ્ચિમ ઘાટ ઓળંગીને આ તરફ એટલે કે વર્ષાછાયાના પ્રદેશમાં જેને આપણે વાતાભિમુખ તરીકે ઓળખીએ છીએ અને આ તરફમાં જતા એની સામે મુંબઈની સીધી લીટીમાં જોઈએ તો પુના એ પુના આ તરફ આવેલું છે। તો પુનામાં તે સમયે 75 સેમી જેટલો વરસાદ પડે છે કેટલો પડે 75 સેમી જેટલો વરસાદ પડે એટલે એના પરથી ખબર પડે છે અહીંયા કે ભેજનું પ્રમાણ આ તરફમાં જતા ઊંચાઈવાળા ભાગો ઓળંગીને જાય છે એટલે અહીંયા પ્રમાણ એનું ઓછું વરસાદનું પ્રમાણ ઘટી જાય છે। કહેવાનો મતલબ કે જેમ જેમ આપણે ઉપર તરફ જતા જઈશું તેમ તેમ વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે। ટૂંકમાં પશ્ચિમ કિનારેથી કહેવાનો મતલબ કે આ પશ્ચિમ કિનારેથી વરસાદ ઉત્તર તરફ જતા જતા કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ આગળ જતા બરાબર વરસાદનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે। હવે એ વાત છે હવે આ પવનો આ રીતે જાય છે પરંતુ આગળ જતા અહીંયા પણ આ પવન દેખાય છે બરાબર। હવે એક ફાંટો શું થાય કે અહીંયા ખંભાતના અખાતમાં અંદર જાય છે બરાબર। એ પવનો આ રીતે અંદર જશે તો મોસમી પવનનો આ ફાંટો એક અંદરથી એક આમ જાય છે બરાબર। નર્મદા નદીમાંથી લઈને એ મધ્યપ્રદેશમાં એને પ્રવેશ કરે અને એ આગળ જતા એ પવનો અહીંયા બંગાળની ખાડી પરથી વાતા પવનો આ રીતે
આવે છે એને એ અહીંયા ભેગા થાય બરાબર, એ વરસાદ અહીંયા લાગે. પણ એક ફાટો ખંભાતના ખાતમાં ગયો પણ સીધો બીજો ફાટો એ અરબ સાગરમાંથી જાય એ પવનો એ સીધા અહીંયા એટલે કે ગુજરાત લાગી ગયા, ગુજરાત અને રાજસ્થાન બરાબર, એટલે કે ગુજરાતનો સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર જેને કહેવામાં આવે એ લાગુ પડે છે અને એ છેક રાજસ્થાન સુધી આ ફાટો પવન જાય છે. હવે ધ્યાન રાખો કે અહીંયા વરસાદ કેટલો પડે છે, પરંતુ યાદ રાખજો ગુજરાતની અંદર ગીચ જંગલો નથી, ઊંચા પર્વતો નથી અને જેના કારણે ભેજની વાત જેને કહેવામાં આવે એ ભેજનું પ્રમાણ જે રીતે ઓછું થાય, ઘનીભવનની પ્રક્રિયા જેને આપણે કહીશું એ ઘનીભવનની શક્યતા ઓછી થાય છે અને જેના કારણે જે વરસાદ ગુજરાતમાં પડવો જોઈએ એ ઓછો પડે છે અને એ વરસાદ આગળ જતા કચ્છ સુધીની વાત આવે કે રાજસ્થાન સુધી વાત આવે તો લગભગ એ રણ વિસ્તારોની અંદર 10 થી 12 સેમી જેટલો વરસાદ થઈ જાય છે, એટલે પ્રમાણ ઘટતું જાય છે. એ આપણે જોઈશું. ચાલો હવે આપણે જોઈશું બંગાળની ખાડી પરથી વાતા પવનનો બીજો ભાગ, એટલે આ તરફ. હવે આનો ફાટો બરાબર, એ ફાટાની વાત અહીંયા કરીશું કે આ ભેજવાળા પવનો અહીંયા સીધા અહીંયા પડે એટલે એ કલકત્તા અહીંયા પશ્ચિમ બંગાળની અંદર પ્રવેશ કરે છે અને એ પવનો સીધા આ તરફ જાય કે જે અહીંયા મેઘાલય, શિલોંગ એટલે કે આસામ, મેઘાલય આ બધા રાજ્યોની વાત આવે, ઈશાન રાજ્ય જેને કહેવામાં આવે પૂર્વોત્તર રાજ્યો. અહીંયા ઊંચા પહાડો અને ગીચ જંગલો હોવાના કારણે એમાં ગારો, ખાસી જગ્યાના ઊંચા પહાડો છે અને જેના કારણે આ ડોળાઓ ઉપર ભારે અતિ ભારે વરસાદ થાય છે. આ બંગાળની ખાડી પરથી ભેજવાળા પવનો જે વાય છે તેના કારણે અહીંયા ભારે લગભગ અહીંયા એટલે કે 1200 સેમી જેટલો વરસાદ પડે છે. હવે આ પવન આ તરફનો વરસાદ આવે પણ અહીંયા પણ એ પવન પાછો ફાટો બદલાય છે, એ તરફ જાય છે. એ ફાટો એમાંથી બંગાળની ખાડી પરથી વાતા પવનનો એક બીજો ફાટો, પહેલો ફાટો આપણે વાત કરી કે જે મેઘાલય, અસમ વિસ્તારની અંદર ભારે વરસાદ આવે, જ્યારે બીજો ફાટો આ તરફ જાય છે કે જે પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર આ વિસ્તારોની અંદર પંજાબ, હરિયાણા સુધી આ પવનો પહોંચે છે અને એ પવનો જેમ જેમ ઉપર ભેજવાળા પવનો જાય બરોબર, પણ એનું પ્રમાણ ઘટતું જાય, ભેજનું પ્રમાણ જેમ જેમ ઉત્તર તરફ આગળ વધતા જઈએ તેમ તેમ ભેજનું પ્રમાણ ઘટતું જાય અને એના કારણે શું થાય કે જ્યાં પહેલો અંદર પ્રવેશ કરે તો પશ્ચિમ બંગાળમાં વધારે વરસાદ પડે કહેવાનો મતલબ બરોબર, ત્યાં વધારે, ત્યાં પછી બિહારમાં, ત્યાં પછી ઉત્તર પ્રદેશની અંદર, દિલ્હી અને પંજાબ, હરિયાણામાં એ ક્રમશઃ વરસાદ ઓછો થતો જાય છે. અહીંયા આ પવન આગળ વધે છે. અહીંયા મેં વાત કરી કે પેલી નર્મદાની ખીણ પ્રદેશમાંથી જે પ્રવેશ પવનો કરે છે કયા અરબ સાગરમાં, એ પવનો આમ જાય અને એ પવનો અહીંયા જાય એટલે એ પવનોના કારણે એ પવનો બંને ભેગા થાય જેના કારણે ઉત્તરવર્તી હિમાલયના આ વિસ્તારોની અંદર સારો વરસાદ પડે અને ક્યારેક હિમ સ્વરૂપે વરસાદ પડતો હોય છે. ટૂંકમાં મોસમી પવનની સાથે બંગાળની ખાડી અને અરબ સાગર પરથી થતા ચક્રવાતો બંને બાજુએ એ વંટોળો ઊભા કરી ભારતની ભૂમિ પર આ પવન તારે પાસે એક ધારા એ પવનની વાત કહેવાય પસાર થાય અને એ વરસાદ લાવવાનું કામ કરે છે. હવે ભારતમાં મોસમી પવન વરસાદ પડે અને આ પવનો ભારે પાસ એક ધારા એક જ દિશામાં પવનો વાતાવરણથી યાદ રાખે છે. આપણે વાત કરી કે જૂનથી સપ્ટેમ્બરની વાત કરી એ દક્ષિણથી ઉત્તર તરફ પવનો આવે એમ કહ્યું. ટૂંકમાં ભારે પાસ પવનો મોસમી એક દિશામાં વાતા નથી એટલે કે આ પવનનો આરંભ પણ અનિયમિત થઈ જાય છે. આરંભ પણ અનિયમિત છે અને આ મોસમી પવનો સાથે વરસાદનો ક્રમબદ્ધ થવાની ઘટના રહેલી છે. એટલે શું થાય કે જૂનથી સપ્ટેમ્બરની વાત આવે તો આપણને ખબર જ છે કે વરસાદ ઘણી વખતે મોડો આવે છે. આમ તો આપણને કે ભાઈ 12 જૂન 6 જૂનથી વાત કરીએ કે 6 જૂનથી વરસાદની શરૂઆત થાય એટલે આપણે ત્યાં ગુજરાતની વાત કરીએ 12 જૂને વરસાદ આવે પણ ઘણી વખત એવું થાય કે જૂન પૂરો થઈ જાય વરસાદ ન આવે કહેવાનો મતલબ એટલે કે વરસાદ તેને શું કહે ક્રમભંગ થવો કહેવામાં આવે એ વરસાદ આવતો નથી અને જો ક્યારેક આવી જાય તો અટકતો નથી તે પણ ધ્યાન રાખજો બરાબર. તો એને શું કહે વરસાદનો ક્રમભંગ થાય જેને કહેવામાં આવે. તો એકવાર વરસાદ વહેલો આવતો નથી મોડો થઈ જાય તો એ ક્રમબદ્ધ થવો કહેવામાં આવે કે ભાઈ
6ઠ્ઠી જૂન કે 12મી જૂને ભારતમાં આપણે ગુજરાતની અંદર વરસાદ પડવો જોઈએ એ નથી પડતો, એટલે કે ક્રમમાં નથી થયો. પણ ક્યારેક શરૂ થઈ જાય, ક્યારેક એવું થાય કે 12મી જૂને શરૂ થઈ ગયો તો એ વરસાદ અટકતો નથી, એક ધારો ચાલ્યા કરે. એટલે એ બાષ્પીભવનના કારણે આ બધા પરિબળો થાય કે વરસાદનું પ્રમાણ અને વિતરણ અસમાન બને છે ઘણી વખત. આપણે નીચેથી ઉત્તર તરફ જઈએ તો વરસાદનું પ્રમાણ નીચેથી એટલે કે અહીંથી દક્ષિણથી ઉત્તર તરફ જતા વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે. અને આપણે જે અસમાનતા આપણને દેખાય, દાખલા તરીકે આપણે વાત કરી કે અસમની વાત કરી, મેઘાલયની વાત કરી, એ વિસ્તારોની અંદર ચેરાપુંજીમાં આવેલું મોનસિંદ્રમ એ વિસ્તારોની અંદર ભારે વરસાદ 1200 સેમી વરસાદ પડે કહેવાનો મતલબ કે સૌથી વધારે વરસાદ પડે છે. પણ એ જ ચોમાસાની અંદર તમે પશ્ચિમ બાજુ અહીંયા રાજસ્થાનમાં જવું તો લગભગ 10 થી 12 સેમી જેટલો વરસાદ પડે છે. કહેવાનો મતલબ એક જગ્યાએ ભારે વરસાદ પડે તો બીજી જગ્યાએ વરસાદ પડતો નથી. એક રણ પ્રદેશની અંદર વરસાદનું પ્રમાણ ઘટી જાય, કાશ્મીરની દરિયામાં તે વિસ્તારમાં પ્રમાણ વરસાદનું ઘટતું હોય છે. એટલે એક બાજુ ભારે વરસાદ પૂર્વ તરફ જ્યારે પશ્ચિમ તરફ વરસાદનું પ્રમાણ ઘટે એ આપણે આ દેખાય છે. એટલે વરસાદ ભારતની અંદર અનિયમિત અને અનિશ્ચિત છે. તો અહીંયા આપણે અહીંયા વરસાદ એમાં અરબ સાગર પરથી વાતા પવનો અને બંગાળની ખાડી પરથી વાતા પવનો એ સંદર્ભની વાત આપણે અહીંયા પૂર્ણ કરે છે. બાકીની વાત હવે આવતા પીરિયડમાં જોઈશું, જે પાછા વળતા મોસમી પવનો એની વાત આપણે આવતા તાસમાં જોઈશું. ઓકે.